આજે આપણે IT 2.0માં BPM અને ABPM દ્વારા યુઝ થનાર ઇન્ટરનલ મોબાઈલ એપનો બ્રીફમાં ઓવરવ્યૂ જોઈશું. સૌથી પહેલાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરીએ એટલે એપ્લિકેશનની અંદર એરર શો કરે છે. ઇન્ટરનલ મોબાઈલ એપ પ્રીવિયસ ડે એન્ડ નોટ ડન. ગઈકાલનો ડે એન્ડ બાકી છે એટલે આ એરર બતાવશે. ગઈકાલનો ડે એન્ડ કરવા માટે આપણે ટ્રાય કરીએ ડે એન્ડ ઉપર ક્લિક કરીએ, ત્યાં રિમાર્ક નાખશું. સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે એક બીજી એરર બતાવે છે કે સબમિટ એકાઉન્ટ વેરિફિકેશન ઇઝ પેન્ડિંગ ફોર ધીસ એમ્પ્લોયી. સબમિટ એકાઉન્ટ બાકી છે અને સબમિટ એકાઉન્ટની એરરને દૂર કરવા માટે આપણે જવું પડશે ક્લોઝ એકાઉન્ટ પર. ક્લોઝ એકાઉન્ટ ઉપર ક્લિક કરીએ એટલે ત્યાં IPPB અને CBSનું જે કામ કર્યું હશે એના ડેટા ફેચ થશે. જો કંઈ કામ નહીં કર્યું હોય તો નો ડેટા ટુ સબમિટ આવશે. ક્લોઝ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું એટલે બુકિંગ એકાઉન્ટ વેરીફાઈડ સેટિસ્ફેક્ટરી, આના પર ઓકે આપી દઈએ અને ગઈકાલનો ડે એન્ડ કરવાની ફરીથી ટ્રાય કરીએ. અહીંયા ઓકે આપશું અને ડે એન્ડ ઉપર ક્લિક કરી રિમાર્ક નાખીને સબમિટ ઉપર ક્લિક કરીએ. આટલી પ્રોસેસ કર્યા પછી ડે એન્ડ થઈ જશે. હવે BPM કે ABPM દિવસની શરૂઆત ડે બિગિનથી કરશે. અહીંયા આપણને 4 સબકાર્ડ્સ બતાડે છે સ્ક્રીન પર, જેમાં ડે બિગિન ઉપર ક્લિક કરવાથી આજનો ડે બિગિન થઈ જશે. ડે બિગિન સક્સેસફુલી ડન ફોર આજની ડેટ આવી જશે. ડે બિગિન થયા બાદ સૌથી પહેલાં આપણને 4 જ કાર્ડ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતા હતા. ડે બિગિન કરશું એટલે આ બધા જ કાર્ડ્સ છે એ આપણને સ્ક્રીન ઉપર શો કરશે. બધા જ કાર્ડ્સ ઉપર આપણે કામ કરી શકશું. નીચે એક નોટિફિકેશન આવે છે કે પેન્ડિંગ એકનોલેજમેન્ટ છે એ તમારે કરવાનું થાય છે. સ્ટેમ્પ માટે છે અને એક બીજી કોઈક એમાઉન્ટ છે જે આપણને એસઓમાંથી મોકલેલો હોય એ આપણે એકનોલેજ કરવાનું બાકી રહી ગયેલું છે. નીચે સૌથી પહેલું જે બટન છે એ મેનુનું છે. બીજું જે બટન છે એનાથી તમે પાસવર્ડને રીસેટ અથવા તો ચેન્જ કરી શકશો. વોલેટ પર ક્લિક કરવાથી તમને જે કરંટ વોલેટ પર બેલેન્સ હશે બીઓનું એ બતાવશે અને મિસેલિયસની અંદર તમને આ ટોટલ 6 ઓપ્શન્સ આપ્યા છે. એ મુજબ તમે મિસેલિયસ સર્વિસની અંદર કામ કરી શકશો. તો મિસેલિયસ સર્વિસની અંદર જે ઓપ્શન્સ આપ્યા છે એમને એક્સપ્લોર કરીએ. સૌપ્રથમ છે પિનકોડ સર્ચ. પિનકોડ સર્ચની અંદર તમે કોઈ પણ ઓફિસનું નામ નાખશો અને એન્ટર પ્રેસ કરશો એટલે એ ઓફિસના પિનકોડ અને એ ઓફિસની બધી જ ડિટેલ તમને બતાવશે. બીજો ઓપ્શન છે ટ્રેક એન્ડ ટ્રેસ. ટ્રેક એન્ડ ટ્રેસની અંદર તમે આર્ટિકલ અને મની ઓર્ડર આ બંનેનું ટ્રેકિંગ કરી શકશો. બંને ઓપ્શન આપ્યા છે. મની ઓર્ડર જે છે એ હવે 18 ડિજિટમાંથી 10 ડિજિટનો IT 2.0ની અંદર થઈ જશે. ત્રીજું છે કાઉન્ટર રિપોર્ટ્સ. કાઉન્ટર રિપોર્ટ્સની અંદર BPM અથવા તો ABPM દ્વારા પૂરા દિવસનું જે કામ કર્યું હશે એ દરેક કામના રિપોર્ટ્સ તમે જોઈ શકશો. જેમ કે સૌથી પહેલાં છે આર્ટિકલ રિપોર્ટ્સ. તો તમે અલગ અલગ ટાઈપના આર્ટિકલ વાઇઝ રિપોર્ટ્સ જોઈ શકો છો. ફ્રોમ અને એન્ડ ડેટ નાખીને ફેચ ઉપર ક્લિક કરશો એટલે તમને દરેક આર્ટિકલ્સ છે એના રિપોર્ટ્સ ત્યાં બતાવશે. જો તેની અંદર તમે ઓલ સિલેક્ટ કરશો તો બધા જ ટાઈપના આર્ટિકલ્સ છે એના રિપોર્ટ તેમાં આવી જશે. ચોથું છે ઇન્વેન્ટરી સેલ રિપોર્ટ. એટલે કે તમે જે સ્ટેમ્પ સેલ કરી હશે એના રિપોર્ટ્સ તમે અહીંયા ફ્રોમ અને ટુ ડેટ એન્ટર કરી ફેચ કરશો એટલે બતાવશે. અને પાંચમું છે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી રિપોર્ટ, જેની અંદર BPM કે ABPM દ્વારા જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરેલા હશે એ બધા જ ટ્રાન્ઝેક્શન ફ્રોમ અને ટુ ડેટ સિલેક્ટ કરી અને ફેચ ઉપર ક્લિક કરશે એટલે બતાવશે. એના પછી મિસેલિયસ સર્વિસની અંદર ચોથો ઓપ્શન છે કેશ એન્ડ સ્ટેમ્પ રિપોર્ટ્સ. કેશ એન્ડ સ્ટેમ્પ રિપોર્ટ્સની અંદર તમે સૌથી પહેલાં આપ્યું છે તમને ડેઇલી એકાઉન્ટ ACG 22A. તો તમે ડેઇલી એકાઉન્ટ જનરેટ અહીંયાથી કરી શકશો.
જે તે ડેટ સિલેક્ટ કરી જનરેટ ઉપર ક્લિક કરશું એટલે સપોઝ 15/7નો ડેઇલી એકાઉન્ટ જનરેટ કરવાનો થતો હોય તો તમે જોઈ શકો છો કે 15/7નો ડેઇલી એકાઉન્ટ છે એ જનરેટ થઈ ગયો SEG22A, કે જેની અંદર તમને ઓફિસની બધી જ ડિટેલ્સ શો કરશે. યુઝર નેમ, ઓફિસ નેમ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, મિનિમમ બેલેન્સ, મેક્સિમમ બેલેન્સ, તમે જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા હશે એ દરેક ટ્રાન્ઝેક્શન્સ, આ બધી ડિટેલ્સ છે એ તમે અહીંયા જોઈ શકશો. આની પ્રિન્ટ પણ તમે કાઢી શકશો. પછી છે સ્ટેમ્પ બેલેન્સ, કે જેની અંદર તમે ફ્રોમ અને ટુ ડેટ સિલેક્ટ કરીને ફેચ ઉપર ક્લિક આપશો એટલે તમે તમારી ઓફિસની અંદર અત્યારે કેટલું સ્ટેમ્પ બેલેન્સ છે એ જોઈ શકશો અને એની PDF પણ તમે કાઢી શકશો. પછી છે કેશ બેલેન્સ. કેશ બેલેન્સ રિપોર્ટ પણ તમને અહીંયાથી જોવા મળશે. તમારે ફ્રોમ અને ટુ ડેટ સિલેક્ટ કરવાની થાય. જો આજનું જોવું હોય તો ફ્રોમમાં પણ આજની ડેટ અને ટુમાં પણ આજની ડેટ સિલેક્ટ કરવાની થશે. પછી છે કેશ એરર રિપોર્ટ. આ રિપોર્ટ્સ અથવા તો કેશ એરર ક્યારે લેવામાં આવે? જ્યારે સબ ઓફિસ અથવા તો એકાઉન્ટ ઓફિસ પોતાની BOને કેશ મોકલશે અને એ કેશ ઓછી આવે છે, વધારે આવે છે, તો એના માટે જે તમે એરર લીધી હશે એ બધી જ એરર તમને કેશ એરર રિપોર્ટની અંદર બતાવશે. ફરીવાર આપણે મિસેલિયન્સ સર્વિસની અંદર જતા રહીએ. ત્યાં 5મા નંબરનો ઓપ્શન જોઈએ, બેગિંગ રિપોર્ટ્સ. બેગિંગ રિપોર્ટ્સની અંદર સૌથી પહેલું છે બેગ રિપોર્ટ્સ. બેગ રિપોર્ટ્સની અંદર તમે અલગ અલગ બેગ્સના રિપોર્ટ્સ જોઈ શકો છો. જેમ કે બેગ રિસીવ થઈ એના મારે રિપોર્ટ જોઈએ છે કોઈ સ્પેસિફિક ડેટ માટે. તો જો એ ડેટ માટે તમે બેગ રિસીવ કરી હશે તો જે પણ બેગ તમે રિસીવ કરી હશે એ દરેક રિપોર્ટ આવી જશે અને એનો PDFમાં રિપોર્ટ પણ જનરેટ થઈ જશે. એ જ રીતે તમે બેગ ઓપન રિપોર્ટ જોવા માગતા હો, બેગ ક્લોઝ રિપોર્ટ જોવા માગતા હો, બેગ ડિસ્પેચ રિપોર્ટ જોવા માગતા હો, તો આ બધા જ રિપોર્ટ છે એ બેગ રિપોર્ટની અંદર બતાવશે. પછી છે આર્ટિકલ રિપોર્ટ્સ. આર્ટિકલ રિપોર્ટ્સની અંદર આર્ટિકલ રિસીવ અને આર્ટિકલ ક્લોઝ આ પ્રકારના રિપોર્ટ્સ જોવા મળશે. પછી છે પ્રિન્ટ બેગ મેનિફેસ્ટ. તમે અહીંયા જે બેગ ક્લોઝ કરી હશે એનો બેગ નંબર નાખશો એટલે ઓટોમેટિક મેનિફેસ્ટ જનરેટ થઈ જશે, જેને તમે પ્રિન્ટ પણ કરી શકશો. અને છેલ્લું છે બોડા રિપોર્ટ. બોડા રિપોર્ટ એટલે BO ડેઇલી એકાઉન્ટ રિપોર્ટ. જે આપણે રિપોર્ટ્સની અંદર SEG22A જોયું હતું એ જ છે. આ તમે ત્યાંથી પણ જનરેટ કરી શકો અને અહીંયાથી આ ઓપ્શનમાંથી પણ જનરેટ કરી શકો. એના પછીના ઓપ્શન્સ જોઈ લઈએ. મિસેલિયસ સર્વિસની અંદર છેલ્લું છે ડિલિવરી રિપોર્ટ્સ. ડિલિવરી રિપોર્ટ્સની અંદર તમે આર્ટિકલ એબ્સ્ટ્રેક્ટ, EMO એબ્સ્ટ્રેક્ટ, ડિપોઝિટેડ આર્ટિકલ, EMO પેડ, પોસ્ટમેન ડિલિવરી રિપોર્ટ, આ બધા જ પ્રકારના રિપોર્ટ ડેટ વાઇઝ અહીંયાથી સિલેક્ટ કરીને જોઈ શકશો. આપણે ફરીવાર હોમ પર જતા રહીએ. અહીંયાના બધા જ કાર્ડ છે એને આપણે એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું. સૌથી પહેલાં આપણે જે જમણી બાજુ ટોપ કોર્નર ઉપર એક કાર્ટનો સિમ્બોલ છે એ જોઈ લઈએ. કાર્ટની અંદર ક્લિક કરશું એટલે આપણને દરેક અલગ અલગ વસ્તુના કાર્ડ્સ બતાવશે. જેમ કે આર્ટિકલ માટે કાર્ડ છે, EMO માટે કાર્ડ છે, E-બિલર માટે કાર્ડ છે અને સ્ટેમ્પ સેલ માટે કાર્ડ છે. સપોઝ કોઈ કસ્ટમર આવે છે અને એમને એક રજિસ્ટર આર્ટિકલ પણ બુક કરાવવું છે અને સ્પીડ આર્ટિકલ પણ બુક કરાવવું છે, તો અત્યાર સુધી આપણે દર્પણ એપની અંદર એક રજિસ્ટર આર્ટિકલ બુક થાય, પાર્ટી પાસેથી પેમેન્ટ લઈએ, પછી બીજું આપણે સ્પીડ આર્ટિકલ બુક કરીએ, પાર્ટી પાસેથી ફરીવાર પેમેન્ટ લઈએ. આવું કામ કરતા હતા. પણ IT 2.0ની અંદર આ કામ ઇઝી થઈ જશે. તમે કોઈ પણ પાર્ટીનું સપોઝ રજિસ્ટર આર્ટિકલ બુક કરો છો તો તમે એને એડ ટુ કાર્ટ કરી શકો છો. પછી સ્પીડ આર્ટિકલ બુક કરીને ફરી એડ ટુ કાર્ટ કરી શકો. બંને આર્ટિકલ કાર્ટની અંદર એડ થશે. ટોટલ એમાઉન્ટ શો કરશે જે તમારા કસ્ટમર પાસેથી બંને આર્ટિકલની લેવાની થશે અને તમે બંને આર્ટિકલ એકસાથે બુક કરી શકશો. એટલે કાર્ટનો જે ઓપ્શન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારું કામ પણ ઇઝી કરી દેશે. આગળ તમે ડાબી સાઈડ ઉપર ટોપ કોર્નર ઉપર જોશો એટલે ત્યાં તમને 3 લાઇન્સ બતાવી છે. ત્યાં ક્લિક કરશું
એટલે તમને અલગ અલગ ઓપ્શન્સ બતાવશે, જેમાંથી બુકિંગ, બેગિંગ, કેશ એન્ડ સ્ટેમ્પ્સ, ડિલિવરી, ડોર સ્ટેપ સર્વિસીસ. આ જે 5 વસ્તુ છે એ તમે હોમ સ્ક્રીનમાં આપેલા કાર્ડ્સ છે ત્યાંથી પણ તેમાં જઈ શકશો. પણ કોર બેન્કિંગ સર્વિસ અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ આ બંને વસ્તુ છે એ તમને અહીંયા જ જોવા મળશે. એટલે તમે બેન્કિંગ સર્વિસીસમાં કામ કરવું હોય તો આ જે 3 લાઇન્સ છે ત્યાં ક્લિક કરીને કોર બેન્કિંગ સર્વિસીસમાં ક્લિક કરવાની થશે. કોર બેન્કિંગ સર્વિસીસની અંદર અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે તમને કામ કરવા માટે, જેમ કે ઓપન ન્યૂ એકાઉન્ટ્સમાં ક્લિક કરીએ તો ત્યાં તમને સિલેક્ટ એકાઉન્ટ ટાઈપ, તમે કયા પ્રકારનું એકાઉન્ટ ઓપન કરવા માગો છો, SBI, RDTD, SSA એ સિલેક્ટ કરવાનું થાય. પ્રાઇમરી CIF ID નાખવાની થશે, એકાઉન્ટ હોલ્ડરનું નામ નાખવાનું થશે. આ બધી ડિટેલ્સ તમે એન્ટર કરીને ઇનિશિએટ ફોર ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરીને કસ્ટમરનું નવું એકાઉન્ટ ખોલી શકશો. બીજો ઓપ્શન્સ છે કેશ ડિપોઝિટ. તમે કસ્ટમર માટે અહીંયાથી એકાઉન્ટ નંબર એડ કરીને કેશ ડિપોઝિટ કરી શકશો. એ જ રીતે કેશ વિથડ્રોલ. એના પછી છે મિની સ્ટેટમેન્ટ. કોઈ પણ એકાઉન્ટ નંબર એડ કરીને મિની સ્ટેટમેન્ટ જોઈ શકાશે. પછી છે ડેઇલી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ. તમે જે પણ CBSમાં કામ કર્યું હશે એ દરેકના ટ્રાન્ઝેક્શનના રિપોર્ટ્સ તમે ફ્રોમ અને ટુ ડેટ સિલેક્ટ કરીને જોઈ શકશો. ત્યાર પછીનો ઓપ્શન છે હાઈ વેલ્યુ વિડ્રોવલ. જ્યારે BPM, SBPM દ્વારા 20,000થી વધારે એમાઉન્ટનું વિડ્રોવલ થતું હોય ત્યારે તેમને પોતાની એકાઉન્ટ ઓફિસ અથવા તો સબ ઓફિસ પાસેથી પરમિશન લેવાની થતી હોય. એકવાર એકાઉન્ટ ઓફિસ અથવા તો સબ ઓફિસમાંથી પરમિશન મળે પછી અહીંયા તે એકાઉન્ટ નંબર એન્ટર કરીને સબમિટ આપીને હાઈ વેલ્યુ વિડ્રોવલ કરી શકે. એકાઉન્ટ ઇન્ક્વાયરી, એમાં તમે એકાઉન્ટ માટે જે રેફરન્સ નંબર છે, F નંબર તમારા જે જનરેટ થયા હશે એ એન્ટર કરીને તમે ઇન્ક્વાયરી કરી શકશો. અને છેલ્લે છે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ રહી ગયા હોય તો તમે અહીંયાથી ડેટ સિલેક્ટ કરીને એને ફેચ કરીને જોઈ શકશો. તો કોર બેન્કિંગ સર્વિસીસની અંદર આટલા ઓપ્શન્સ આપેલા છે. ફરીવાર આપણે અહીંયાથી હોમ સ્ક્રીનમાં જઈને જે ડાબી સાઈડ 3 લાઇન છે એના ઉપર ક્લિક કરીને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ જોઈ લઈએ. PLI અથવા તો RPLIનું તમારે કઈ રીતે પ્રીમિયમ લેવાનું છે, નવું ઇન્ડેક્સિંગ કઈ રીતે કરવાનું છે, કોડ્સ કઈ રીતે કાઢી શકશો, આ બધી જ વસ્તુ અહીંયા તમને બતાવશે. સૌથી પહેલાં છે કલેક્શન. કલેક્શન ઉપર ક્લિક કરીને તમે કલેક્શન લઈ શકો. ડુપ્લિકેટ પ્રિન્ટનો પણ ઓપ્શન છે. રિન્યુઅલ પ્રીમિયમ છે, ઇનિશિયલ પ્રીમિયમ છે. સિલેક્ટ કરીને પોલિસી નંબર નાખીને, મોબાઈલ નંબર નાખીને પ્રીમિયમ કલેક્શન અહીંયાથી થશે. પછી છે ન્યૂ બિઝનેસ કોડ્સ. તમે PLI માટે કોડ્સ અહીંયાથી કાઢી શકશો. મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું થાય. અહીંયાથી PLI RPLI સિલેક્ટ કરવાની થાય. PLIનો ટાઈપ સિલેક્ટ કરવાનો, ઇન્સ્યોર DOB નાખવાની, સમ ઇન્સ્યોર નાખવાનું અને એજ એટ મેચ્યુરિટી નાખશો. ગેટ કોડ ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીંયાથી કોડ્સ જોવા મળશે. પછી છે પ્રપોઝલ ઇન્ડેક્સિંગ. કોઈ પણ કસ્ટમર માટે PLI RPLIની ઇન્ડેક્સિંગ કરવાની થાય તો એ અહીંયાથી થઈ શકશે. આજના વિડીયોમાં આપણે અલગ અલગ મોડ્યુલમાં કઈ રીતે કાર્ય થશે એની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે બ્રાન્ચ ઓફિસમાં જે રૂટીન વર્ક થતું હોય એ કઈ રીતે થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.